મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. મિત્રો આજની મોર્નિંગ થાય છે આપણે દ્વારકાના હોટલના રૂમથી મસ્ત નાહી ધોઈ અને સરસ ફ્રેશ રેડી થઈ ગયા હતા મિત્રો. 7 વાગે ઉઠ્યા હતા અને આજે પાછું મોર્નિંગમાં થોડું ઘણું શૂટિંગ હોય કરવાનું છે વિડીયો અને બેટ દ્વારકા. તો મિત્રો 2 જગ્યાએ જવાનું છે અને પછીથી આગળ ચોકણ જવાનું છે. એનો કોઈ પ્લાન હજી નક્કી થયો નહીં, તો જેવું થશે એવું તમને અપડેટ આવતા રહીશું. બાકી અમે બધા નાહી ધોઈ તૈયાર થઈ અને મિત્રો ચા પીવા જઈએ છીએ અત્યારે મોર્નિંગમાં મૂડ ફ્રેશ કરવા માટે. બાકી આ સ્ટેચ્યુ કોનું છે? ઘોડાવાળું અને હાથમાં તલવાર ધરેલું. બતાવું તો મને એમની નેમ પ્લેટ. ક્રાંતિવીર મોડુબા માણેક. તો મિત્રો આ સ્ટેચ્યુ છે 1857 ઈસવીસન. ક્રાંતિવીર મોડુબા માણેક બહુ મસ્ત લાગતું હતું એટલે એકાદો કટ લઈ લીધો. બાકી હું સોમભાઈ અને જીવનલાલ 3 જણા ચા પીવા જઈએ છીએ મૂડ ફ્રેશ કરવા માટે. શું કહેવું છે? એક નંબરનું તો ચા પીને આવ્યો પણ હજી પરીક્ષા પીવી પડશે. રાત્રે મિત્રો થોડો વરસાદ આવ્યો તો હાલ તો વરસાદ નહીં પીધું છે. તો સારી એવી મોર્નિંગમાં ફ્રેશ ચા પી. શી કોલસાની પટ્ટી જતો મિત્રો અને એના પર ચા રેડી થાય. મોર્નિંગમાં મસ્ત ચા પી લઈએ. અન્ય મિત્રો આજ ચા પેલા તપેલામાં ઉકળતી હતી અને હમણાં મારા પેટમાં ઉકળશે તો લઈ લઈએ. મસ્ત મિત્રો મળીએ પછી. તો મિત્રો 9 વાગી ગયા છે. મસ્ત શૂટિંગનો કપડો પહેરી તેમાં મૂર્જનનો રેડી થઈ ગયા છીએ અને હોટલમાંથી મિત્રો ચેકઆઉટ કરી દીધું છે. જો મોડુબા ક્રાંતિવીર મિત્રો ટીમના સભ્યો બધા કમ્પ્લીટ કપડો પહેરી અને મસ્ત રેડી થઈ ગયા છે. હવે ઠેલાને એવું સેટ કરવાની તૈયારીઓ કરીએ છીએ. નીકળી જઈએ સારું એવું શૂટિંગ બતાવતા રહીશું. તો મિત્રો ફરી એકવાર અત્યારે મોર્નિંગમાં પહોંચી જાય છીએ દ્વારકાધીશના મંદિરે. કાલના વિડીયો શૂટિંગમાં મેં તમને એવું કીધું હતું કદાચ અત્યારે છેલ્લી વખત દર્શન કરીએ. આજનું શૂટિંગ સિક્રેટ છે તો તમને કોઈ કટ બતાવવાનો નથી. બાકી જોગમાં ટાઈગરમાં હશે તો જોઈ લેજો મિત્રો. બાકી ટીમના સભ્યો જો બધા રેડી થઈ અત્યારે શૂટિંગમાં આવી જાય. પછી મળીએ મિત્રો. જોઈ લો દ્વારકાધીશની ધજા. ટકા શૂટિંગ પૂરું થઈ ગયું મિત્રો અને હજી 50% બાકી છે. ધજા ચેન્જ થાય છે મંદિર ઉપર તો જેની રાહ જોઈ અને અમે બેઠા છીએ. ચેન્જ થઈ જાય પછી મિત્રો આપણું વિડીયો શૂટિંગ ચાલુ કરીએ. તો મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરી અને હવે આવી ગયા છીએ ગાડી પાસે પાછા. હવે જવાનું છે બેટ દ્વારકા અને મિત્રો બેટ દ્વારકા જઈને થોડું ઘણું શૂટિંગ કરવાનું છે. ઊભા રહે છીએ વાત ટીમના સભ્યો આવું એટલે પછી નીકળી જાય. દ્વારકા જો એ અમારે વરસાદની જરૂર નહીં ભાઈ. આ દરિયાકાંઠા છે એટલે વરસાદની જરૂર નહીં. અમારે જેટલો કોળો દાળો એટલો મજા આવે ફરવા. બોલો એકાદું મોઢું લઈ લીધું હોય ભાડે અને અઠવાડિયું ફરવાનું છે. ખાવાનું બધું ભરી જવાનું. તો મિત્રો 9:30 વાગી ગયા છે અને હવે પહોંચ્યા છીએ સુદર્શન સેતુ. જોઈ લો મિત્રો આ છે બ્રિજ અને એકણે અમારે થોડું ઘણું શૂટિંગ કરવાનું છે. પવન બહુ વધારે આવે છે બતાવતા રહીશું તો બન્યા રહેશે. તો મિત્રો પહોંચી જાય છીએ પાછળથી જોઈ લો મિત્રો. મિત્રો વિડીયો શૂટિંગ તો પૂરું થઈ ગયું પણ હવે સુદર્શન સેતુ ઉપર ફોટો સેશન અને રીલ બનાવવાનું કામકાજ બધું ચાલુ થઈ ગયું છે. આજનું શૂટિંગ તો મિત્રો તમને કોઈ બતાવ્યું નહીં તો એ જોઈ લો.
મિત્રો 12 વાગી જશે, પવન બહુ આવે છે, કદાચ અવાજ ચોખ્ખો આવતો હોય કે ના આવતો હોય, પણ અમારે શૂટિંગનું બધું કામકાજ ફ્રી કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. અને સુદર્શન સેતુ ઉપર મિત્રો બધું કામકાજ પૂરું કરી દીધું. જો હવે કપડો ચેન્જ કરી દઈએ છીએ, પછી મિત્રો અત્યારે વાગી જશે 1:30, ખૂબ લેટ પડી જાય છીએ. સુદર્શન સેતુ ઉપર જાય અને મિત્રો ત્યાંથી આવતા શૂટિંગની ચક્કર કરી દીધી, શૂટિંગ ટોટલ પૂરું એ કરી દીધું. હવે નીકળ્યા છીએ અમને સોમનાથ તરફ. મિત્રો રસ્તામાં જમવાનું સરસ ઘર જેવું દેશી મળી ગયું છે. જો આખી ટીમ જમવા બેસી જાય છે. પેલી બાજુ મોમો ને છે મિત્રો, સબ્જીમાં અડદની સબ્જી છે, રીંગણ છે, સૂકી બાજરીનો રોટલો છે, ઘીવાળો બાજરીનો રોટલો, પછી સેવ ટમેટા, ઠંડી ઠંડી છાશ, કચુંબર છે, લીરો મિત્રો મસ્ત બધા ભેગા થઈ અને ટીમવાળા મસ્ત જમી તો મિત્રો અત્યારે વાગી ગયા 4 અને હોટલથી જમી અને નીકળી જતા. રસ્તામાં જ જતા કોયલા ડુંગર હરસિદ્ધ માતાજીનું મંદિર આવે છે, ચોકડીઓ મિત્રો આવ્યા છીએ દર્શન કરવા માટે. જોઈ લો, આ છે મિત્રો હરસિદ્ધ ભવાની માતાજીનું મંદિર, કોયલા ડુંગર. જગડુશા વાણિયાનો વાહન ચાલે હતો ને એ માતાજી. તો મિત્રો આવ્યા છીએ ત્યાં માતાજીના રૂપાઓ દર્શન કરવા. જો અમારી ટીમના બધા સભ્યો એક જોઈએ છે, અને ખાસ તો અમારા મોમાઈઓનો કુળદેવી માતાજી તો હોય છે. તો મિત્રો આવ્યા છીએ હવે દર્શન કરવા. બન્યા રહો મસ્ત, બતાવું તમને રૂપાળો દર્શન કરાવું ઘરે બેઠા બેઠા. કોયલા ડુંગર હરસિદ્ધ માતાજી. બોલ મિત્રો, વિડીયો ઉતારવાની સખત મનાઈ હતી, ફોટોગ્રાફી કરવાની. સત્તો પણ તમને એક ઝલક મને ખબર નથી, પછી મેં બોર્ડ જોયું તો મને એક ઝલક બતાવી છે. તો માતાજીના દર્શન કરી લેજો, જય હરસિદ્ધમાં લખી દેજો. હવે જઈએ છીએ દરિયા કિનારો જોવા માટે. શું લાગ્યું મામા? આપણે તો વિચાર્યું નહોતું કે આપણે માતાજી મંદિર જવું. બેસ્ટ જગ્યા છે, કોયલા ડુંગર હરસિદ્ધ માતાનું મંદિર છે. અને મિત્રો ખાસ તો માતાજી એમનો કુળદેવી છે. અમારા કુળદેવી છે માતાજી, એટલે અચાનક અમારું ધ્યાન પડી ગયું. મને પાક્કી ખબર નથી કે આ રૂટ ઉપર આવી મંદિર બને છે. હજીનું કામકાજ ચાલુ છે. જગડુશા વણિયાના વાહન ઉપર બેસી અને મિત્રો એ વાહન બહાર તારીને લાવ્યા હતો માતાજી. તો આ છે દરિયા કિનારો. જો બિલકુલ દરિયા કિનારાની બાજુમાં જ છે ને મામા? મિત્રો મસ્ત બન્યા, બહુ સારી મજા આવે એવી છે. રસ્તો કપાતો જ નહીં, લગભગ શાના બેઠા છીએ. તો મિત્રો દ્વારકા હજી 80 કિલોમીટર બાકી છે અમારે. હજી લગભગ 6+ ટાઈમ નીકળી ગયો. રસ્તામાં મસ્ત એક બીચ આવી ગયો છે, માધવપુર બીચ. મિત્રો બીચ ઉપર 10-15 મિનિટ સભ્યો મિત્રો કહેતા હતા કે બીચ જોવા જઈએ, બીચ જોવા જઈએ. તો માધવપુર બીચ જોવા મારે છે. મિત્રો જો સ્કૂટર વાળા છે. સ્કૂટર તો અને શું કહેવાય મને પાકી ખબર નહીં. આ બધું પણ છે મનોરંજન માટે. ઊંટ સવારી છે. અમે તો મિત્રો ખાસ જોવા માટે તો આવ્યા છીએ. આ જોઈ લો, ઠંડો ઠંડો મસ્ત પવન આવે. શેઠ સુધી મિત્રો દરિયો આખો વિશાળ ચોખ્ખો દેખાય છે ભાઈ. ના બાજુ સનસેટ થાય.
આટલે તો ખેંચી જાય, આ તો બહુ ઊંડું હે, કોઈ ના જવાય કદી. મિત્રો અત્યારે વાગી ગયા છે 8. સરસ પહોંચી ગયા છીએ, ખૂબ લેટ પડ્યા પણ હવે પહોંચે છીએ મિત્રો. બાકી તો જઈએ છીએ સોમનાથ મહાદેવનું દર્શન કરવા માટે. ને આગળ ટીમ જતી રહી છે, હું પાછળ છું. જલ્દી ફટાફટ પહોંચી છીએ મિત્રો. બાકી હવે જોઈએ છીએ ટાઈમ દર્શન થઈ છે કે નહીં. જેવું થશે એવું તમને કહી કે પોણીની બોટલ લેવાય છે તો પહેલાં પોણી પી લઈએ. તો મિત્રો 9 વાગી ગયા છે, દર્શન કરી અને આવા રિટર્ન થયા છીએ. બાકી મોબાઈલ આટલા જમા કરાયા હતા. જો મોમોને જ બધા આવ્યા. આવ્યો મોબાઈલ તમારો? જમા કરાયા હતા બધાને. જો મોબાઈલ તો લઈ લીધા. હા, હર હર મહાદેવનો દર્શન કરી લીધું. દેવાનો દેવ મહાદેવ. થોડી રાત પડી રહી છે પણ દર્શન કરી લીધા. અને આપણો ચો જવાનો? હવે જવું છે સાસણ. જમવા પહેલાં મિત્રો મહાદેવનું થોડું મંદિર દેખાય છે. કદાચ એકાદ ઝલક તમને દેખાય તો બતાવી દો, જોઈ લો. હર હર મહાદેવ લખી દેજો મિત્રો કમેન્ટમાં. દેવોના દેવ મહાદેવ આપણને બહુ વાલા. આવું જશે અમારી મંડળી ખાવા તરફ. મળીએ, કારણ કે કોઈ શૂટ થાય એવું નહીં હોતું મિત્રો. આ મોટા જે બધું ખરું મંદિરો ને એવું બધું તો મિત્રો શૂટિંગ કરવાની પરમિશન નહીં હોય, એટલા માટે. તો નીકળીએ આવું જમવાના ટાઈમમાં મળીએ. તો મિત્રો મસ્ત મહાદેવના દર્શન કરી અને જમવાની તલાશમાં હતા. જવાનું તો અમારા સાસણ ગેટ સિંહ ને એવું બધું જોવા માટે. પણ મિત્રો ત્યાંથી એવી અપડેટ મળી, કોલ કર્યો એટલે. તો અત્યારે હાલ ચોમાસાના 4 મહિના જંગલ સફારી બંધ કરી દેવામાં આવે છે મિત્રો. અમારે ત્યાં જવાનું સેટિંગ નહીં થાય. બાકી જમવાની ભૂખ લાગી હતી તો મુરલીધર હોટલ અમે લગભગ આજથી 2-3 વર્ષ પહેલાં આવ્યા હતા વૈકણ. જમવાની ખરેખર ખૂબ મોજ પડી જઈ હતી. તો ફરીએ મિત્રો આજે વૈકણ આવ્યા છીએ જમવા. તો બધા ભેગા થઈ અને મોમન બધા જમવાની તૈયારીઓ કરીએ છીએ. જમવા બેસવાનું છે. તો આજે જમવામાં ખૂબ જમવાના છીએ. મસ્ત બન્યા રહો, તમારે બતાવીએ. મિત્રો 9:30 વાગી ગયા છે અને મસ્ત જમવા આવીએ. મિત્રો વિડીયો આપણે ફોનમાં વાત કરીએ તો લેટ પડી ગયો છે. આપણું જમવાનો ભાવ મળાવીએ તમે. તો મિત્રો જમવાનું આવી ગયું છે. સેવ ટોમેટોનું શાક લીધું છે, એક બાજુ બટાકાનું લીધું છે, પાપડ આવી ગયો અને શેકેલો માવો આવી ગયો છે. અને આ બાજુ સલાડ છે. મિત્રો આ છે ભૂંગળો, રોટલી આવે છે અને છાશ આવે છે. તો મિત્રો રાતના વાગ્યા છે 1:30 અને અમારો રૂમ મળી ગયો છે. જો છે ઉપર બધા 1:30 વાગે હું ગવાય. બાકી તો મસ્ત ઊંઘી જઈએ. સવારે મળી મિત્રો બોલો અને 1:30 વાગી ગયો. બાકી તો આ વિડીયોનો અમે આટલે એન્ડ કરીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.